ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસની અંદર આજના લેક્ચરમાં આપણે જોઈશું જે ઇલ્યુમિનેશન લેવલ હોય છે અથવા તો લાઇટિંગ પદ્ધતિ આપણે યુઝ કરીએ છીએ, જે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અથવા સેમી ડાયરેક્ટ મેનર્સમાં આપણને મળતી હોય છે. ઓકે, તો એની સાથે જોડાયેલી બે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ છે કે જે જીટીયુની અંદર પૂછાય છે, જેનું નામ છે મેન્ટેનન્સ ફેક્ટર એન્ડ ડેપ્રિશિએશન ફેક્ટર. તમે લાઇટિંગ્સ તો યુઝ કરી, પણ તેનું મેન્ટેનન્સ ફેક્ટર કેટલું? તો લાઇટિંગ ઇન્સ્ટોલેશન લગાવ્યા પછી અમુક સમય પછી લેમ્પ અને તેના ઉપર રહેલ રિફ્લેક્ટરના ડસ્ટના કારણે તેનું ઇલ્યુમિનેશન ઘટતું જાય છે, જેના માટે મેન્ટેનન્સ ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવે છે. મેન્ટેનન્સ ફેક્ટર બરાબર વર્કિંગ પ્લેન ઉપર મીટર કેન્ડલ, વર્કિંગ પ્લેન પર મળતું મીટર કેન્ડલ અપોન ઇનિશિયલ મીટર કેન્ડલ. કે મેન્ટેનન્સ ફેક્ટર એટલે વર્કિંગ પ્લેન મીટર કેન્ડલ અપોન ઇનિશિયલ મીટર કેન્ડલ. હાલમાં કેટલું મીટર કેન્ડલ્સ આપણને ત્યાં મળી રહ્યું છે વર્કિંગ પર, અને શરૂઆતમાં ઇનિશિયલ મીટર કેન્ડલ કેટલું હતું. ઓકે, જ્યારે લેમ્પ સાફ હોય અથવા તો ક્લીન હોય ત્યારે આની વેલ્યુ 0.8 હોય છે. વેન લેમ્પ ઇઝ ક્લીન, બટ લેમ્પ ડસ્ટી હોય ત્યારે આની વેલ્યુ ઘટીને 0.6 થઈ જાય છે. વેન ઓકે, આ મેન્ટેનન્સ ફેક્ટર છે. સેમ આ રીતે ડેપ્રિશિએશન ફેક્ટરની પણ વ્યાખ્યા પૂછાય છે. ડેપ્રિશિએશન ફેક્ટર એટલે નિભાવ ખર્ચ, અથવા તો તમે કહી શકો કે ડેપ્રિશિએશન ફેક્ટર એટલે કે અમુક એજ પછી જે પણ તમે સાધન યુઝ કર્યું છે અથવા જે બી વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે લીધી છે, તો તેની કિંમત કેટલી થાય છે. તો ડેપ્રિશિએશન ફેક્ટર બરાબર 1 મેન્ટેનન્સ ફેક્ટર. સમજાય? ઓકે, હવે ઇલ્યુમિનેશનની ગણતરીના એક્ઝામ્પલ્સ પણ પૂછાય છે. આ 2 માર્ક્સમાં જીટીયુમાં પૂછાતા શોર્ટ ક્વેશ્ચન જોયા આપણે, અને ડેફિનેટલી આ 2 માર્ક્સમાં પૂછાય છે. પણ જ્યારે તમે ઇલ્યુમિનેશનની ગણતરી કરતા હો, જ્યારે તમારે કોઈ જગ્યાએ કેટલો પ્રકાશ આવી રહ્યો છે તે કેલ્ક્યુલેટ કરવાનો દાખલો છે, તો એની પહેલાં એનું એક બેઝિક કેલ્ક્યુલેશન છે તે જોઈ લઈએ. n ઇક્વલ્સ ટુ E મલ્ટીપ્લાય બાય A ડિવાઇડેડ બાય O CU and MF. ઓકે, જ્યાં
n બરાબર નંબર ઓફ લાઇટ E બરાબર ઇલ્યુમિનેશન હંમેશા લક્ષમાં જ A ઇક્વલ્સ ટુ વર્કિંગ એરિયા O ઇક્વલ્સ ટુ લેમ્પના આઉટપુટ. ઓકે, લેમ્પ આઉટપુટ illumination. Cu is coefficient of utilization. Okay, and MF is the maintenance factor. Maintenance factor. ઓકે, વખત ફરી જોઈ લઈએ. જ્યારે ઇલ્યુમિનેશનના એક્ઝામ્પલ પૂછાય ત્યારે શું શું ધ્યાન રાખો. મેન્ટેનન્સ ફેક્ટરથી એક વખત જોઈ લઈએ. વર્કિંગ પ્લેન પર મળતા મીટર કેન્ડલ અપોન ઇનિશિયલ મીટર કેન્ડલ. લેમ્પ જ્યારે પણ ક્લીન હોય ત્યારે તેની કિંમત 0.8 હોય છે. લેમ્પ જ્યારે ડસ્ટી હોય ત્યારે એની કિંમત 0.6 હોય છે. ડેપ્રિશિએશન ફેક્ટર, તો ડેપ્રિશિએશન ફેક્ટર બરાબર 1 મેન્ટેનન્સ ફેક્ટર. ઇલ્યુમિનેશન કેલ્ક્યુલેટ કરવા માટેનું આ ઇક્વેશન છે n ઇક્વલ્સ ટુ E મલ્ટીપ્લાય બાય A અપોન OCU multiply by MF. N equals to number of lights, E equals to illumination in lux, A equal to working area in meter square, O equal to lamp output in illumination, Cu is the coefficient of utilization, MF is maintenance factor. Okay, આટલી વસ્તુ ધ્યાનમાં આવે. હવે એક એક્ઝામ્પલ જોઈએ કે જેનાથી તમને જીટીયુમાં પૂછાતો કોઈ એક્ઝામ્પલ છે ઇલ્યુમિનેશનનો. એ કેવી રીતે પૂછાય? એક 40 બાય 15 મીટર ઓફિસમાં, 40 મીટર બાય 15 મીટર ઓફિસ, 40 વોટના ફ્લોરોસેન્ટ લેમ્પ, 40 વોટ ફ્લોરોસેન્ટ લેમ્પ, 2700 લ્યુમન આઉટપુટ આપે છે. તેમાં વર્કિંગ એરિયા સરેરાશ 200 લક્ષની જરૂરિયાત છે. વર્કિંગ એરિયા એવરેજ 200 લક્ષની જરૂર છે, રિક્વાયર્ડ. ઓકે, તો આ ઓફિસમાં કેટલા લેમ્પની જરૂર પડે? સો હાઉ મેની લેમ્પ needed. Coefficient of utilization COF 0.6 અને depreciation factor 1.25 આપેલ છે. ઓકે, આટલી વસ્તુ આપી છે. તો સોલ્યુશનમાં જોઈએ કેટલી વસ્તુ આપણને આપી છે.
જો એક તો વર્કિંગ એરિયા છે, એરિયા બરાબર 40 મીટર ઇન્ટુ 15 મીટર કેટલું થાય 600 મીટર સ્ક્વેર. ઈ આપણને લક્ષ આપેલ છે 200 લક્ષ. ઓ લેમ્પ આઉટપુટ છે 2700 લ્યુમેન્સ. કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન આપ્યું છે 0.6. ઓકે, depreciation factor is 1.25. Then find out n equals to how many lamps are required. Okay, આ આપણી રકમ છે. વખત ફરીથી જોવી હોય તો જોઈ લઈએ. 40 મીટર બાય 15 મીટર ઓફિસ છે, જેમાં 40 વોટના ફ્લોરોસેન્ટ લેમ્પ 2700 લ્યુમેન આઉટપુટ વર્કિંગ એરિયામાં આપે છે. 2700 લ્યુમેન આઉટપુટ આપે છે. વર્કિંગ એરિયામાં એવરેજ 200 લક્ષની જરૂર છે. તો કેટલા લેમ્પની જરૂર પડે? કોએફિશિયન્ટ ફેક્ટર છે 0.6, ડેપ્રિશિએશન ફેક્ટર છે 1.25. ઓકે, એરિયા બરાબર 40 મીટર ઇન્ટુ 15 મીટર 600 મીટર. E ઇક્વલ્સ ટુ 200 લક્ષ. O equal to 2700 lumens. Coefficient of utilization is 0.6 and depreciation factor is 1.25. N equals to what? હવે એક્ઝામ્પલ જોઈએ. મેન્ટેનન્સ ફેક્ટર બરાબર 1 ડેપ્રિશિએશન ફેક્ટર થાય છે. 1 ડેપ્રિશિએશનની વેલ્યુ છે 1.25, અરાઉન્ડ 8 જેટલી થાય. લેમ્પ નંબર n બરાબર ઇક્વેશન છે E મલ્ટીપ્લાય બાય A O CU ગુણ્યા MF. ઓકે, લક્ષ છે 200, વર્કિંગ મીટર એરિયા ઇઝ 600. सत्यावीसो ल्यूमेन आउटपुट. 0.6 is coefficient of utilization. मेंटेनेंस फैक्टर આપણે फाइंड आउट કર્યું 8. ઓકે, ટોટલ 93 લેમ્પ્સ ની જરૂર પડે. ઓકે, જો આ આપણું ઇક્વેશન હતું. સૌથી પહેલાં મેન્ટેનન્સ ફેક્ટર બરાબર 1 ડેપ્રિશિએશન ફેક્ટર. શું ડેપ્રિશિએશન ફેક્ટર છે 1.25 એટલે 8. લેમ્પ એટલે કે નંબર ઓફ લેમ્પની સંખ્યા n બરાબર E ગુણ્યા A અપોન O મલ્ટીપ્લાય બાય CU મલ્ટીપ્લાય બાય MF. So put the value of different things. 200, working area is 600, required lumen output is 2700, coefficient of utilization is 0.6 and maintenance factor is 8. Total 93 lamps ની જરૂર પડે. જીટીયુની અંદર જો કોઈ અલગ વેલ્યુ પ્લેસ કરી હોય, સપોઝ અહીંયા 92.5 આવે છે, તો તમે આવું લખી શકો છો 92.5 એટલે કે 93. ખ્યાલ ટોટલ 93
લેમ્પ. ઓકે, એટલે રાઉન્ડ ફિગર જ અહીંયા લખવી, ટોટલ વેલ્યુ જ લખવાની થતી હોય છે, રાઉન્ડ ફિગર. ઓકે, હવે એક અનસોલ્ડ એક્ઝામ્પલ આપું છું તમને, જે તમારે ગણવાનો છે આના ઉપરથી, અને ગણી અને PDF મોકલવાની છે. લખો, એક 12 મીટર ગુણ્યા 9 મીટર રૂમના ફ્લોર ઉપર 50 લક્સ ઇલ્યુમિનેશન માટે 36 લેમ્પની જરૂર પડે છે. જો રૂમના ફ્લોર પર માત્ર 60% લાઇટ લેમ્પ મારફતે આવતી હોય તો લેમ્પનો પાવર કેન્ડલમાં શોધો. લેમ્પનો પાવર કેન્ડલમાં શોધો. એક વખત ફરી કહું છું, એક 12 મીટર ગુણ્યા 9 મીટરના રૂમમાં અનસોલ્વ 12 મીટર ગુણ્યા 9 મીટરના રૂમના ફ્લોર પર 50 લક્સ, આમ જ આપી દઉં છું તમને, 12 મીટર ગુણ્યા 9 મીટર, 50 લક્સ, n equal to 36 લેમ્પ. તો કોએફિશિયન્ટ યુટિલાઇઝેશન 0.6 હોય. ઓકે, તો લેમ્પનો પાવર કેન્ડલમાં શોધો. લેમ્પનો પાવર એટલે કે આઉટપુટ કેન્ડલમાં શોધવાનો છે. અહીંયા મેન્ટેનન્સ ફેક્ટર આપ્યું નથી. જો ના આપ્યું હોય તો મેન્ટેનન્સ ફેક્ટર બરાબર 1 છે તેવું અઝ્યુમ કરવું. Now put the values in this above equation and find out O. ઓકે, અને તેની PDF મને ખાસ આ અનસોલ્ડ એક્ઝામ્પલની મોકલજો. જેને ન ખબર પડે તે મને કહો. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.